વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઈ કોમર્સમાં સુરક્ષાના ઉપાયો એમાં એન્ટીવાયરસ સોફ્ટવેર અને ફાયરવોલ એ બે ટોપિક વિશે શીખી ગયા. હવે ત્રીજો સુરક્ષાના ઉપાયોમાં ત્રીજો ટોપિક છે આપણી પાસે સિક્યોર સોકેટ લેયર. સિક્યોર સોકેટ લેયર, જેને ટૂંકમાં SSL તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલો સવાલ તો તમારે આ જ યાદ રાખવાનો છે, SSLનું પૂરું નામ શું છે? સિક્યોર સોકેટ લેયર. હવે અત્યારના સમયમાં ઉપયોગ કરતા જુદી જુદી અનેક પ્રકારની વિગતો ઈમેલ દ્વારા ક્રેડિટ કાર્ડ માટે મોકલતો હોય છે. આપણે ઓનલાઈન કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરીએ, ખરીદી કરીએ, વેચાણ કરીએ, તો એના માટે જ્યારે પેમેન્ટ કરવાનું હોય તો આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીએ તો એ ક્રેડિટ કાર્ડ માટેની જે ડિટેલ્સ છે, જે વિગતો છે, એ ઈમેલ દ્વારા યુઝર મોકલતો હોય છે. ઉપયોગકર્તા ઈચ્છે કે સાર્વજનિક નેટવર્ક પર પ્રસારિત થતી વખતે આ વિગતો સુરક્ષિત રહે. હવે એ વિગતો આપણે કોઈને મોકલવાની હોય એટલે ઈમેલ દ્વારા મોકલીએ કે બીજી કોઈ રીતે મોકલીએ, તો જ્યારે એ વિગતો ઉપયોગકર્તા મોકલે છે તો એ સોશિયલ નેટવર્ક, આખું જે સાર્વજનિક નેટવર્ક છે, એ સાર્વજનિક નેટવર્ક પરથી એ બાબતો બધી પહોંચશે. તો એ બધી બાબતો જે છે એ સુરક્ષિત રહેવી જોઈએ એવું ઉપયોગકર્તા ઈચ્છે. ઇન્ટરનેટ પરના વેબ વ્યવહારોની સુરક્ષા માટે SSL પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. SSL એ એક પ્રકારનો પ્રોટોકોલ છે. અત્યાર સુધીમાં આપણે ઘણા બધા પ્રોટોકોલ વિશે, તમે જ્યારથી કમ્પ્યુટર શીખતા આવ્યા છો, અલગ અલગ પ્રકારના પ્રોટોકોલ વિશે તમે શીખ્યા જ છો. અને પ્રોટોકોલ એટલે શું? કોઈ એક પ્રકારની વસ્તુ, પ્રોગ્રામ એવું નથી. પ્રોટોકોલ એટલે ચોક્કસ પ્રકારના નિયમોનો સમૂહ. તો SSL શું છે? એક પ્રકારનો ઇન્ટરનેટ પરના વેબ વ્યવહારોની સુરક્ષા માટે વપરાતો પ્રોટોકોલ. તો અહીંયા અંડરલાઇન કરવાની છે. ઇન્ટરનેટ પરના વેબ વ્યવહારોની સુરક્ષા માટે SSL પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. તેની રચના નેટસ્કેપ દ્વારા કરવામાં આવી હતી. આપણે સેકન્ડ ચેપ્ટર જે શીખી ગયેલા જાવાસ્ક્રિપ્ટ, એની રચના પણ નેટસ્કેપ દ્વારા કરવામાં આવેલી, અને SSL પ્રોટોકોલની રચના પણ નેટસ્કેપ દ્વારા કરવામાં આવી છે. ઈ કોમર્સના વ્યવહાર કરી માહિતીનું સુરક્ષિત પ્રસારણ કરવામાં આવે છે. તે ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા વ્યાપારી કે દુકાનદારની અધિકૃતતા પ્રમાણિત કરે છે, જેથી ગ્રાહકને માન્ય માલિક સાથેના વ્યવહારની ખાતરી થાય છે. આપણને કઈ રીતે ખબર પડશે કે આપણે જે વ્યવહાર કરીએ છીએ ઓનલાઈન એ સુરક્ષિત છે? એ ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા વ્યાપારી કે દુકાનદારની અધિકૃતતા પ્રમાણિત કરે છે. હવે ડિજિટલ સર્ટિફિકેટ એટલે શું એ તમને અત્યારે ખ્યાલ નહીં હશે. આખો ટોપિક આપણા સિલેબસમાંથી કેન્સલ થઈ ગયો છે. પણ જેવી રીતે આપણી પાસે આધાર કાર્ડ હોય તો આધાર કાર્ડ દ્વારા ખબર પડે છે કે આપણે ઇન્ડિયાના જ રહેવાસી છીએ. તમારી પાસે સ્કૂલનો આઈ કાર્ડ હોય એના દ્વારા ખબર પડે કે તમે એ જ સ્કૂલના સ્ટુડન્ટ છો. એવી રીતે ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા કોઈ પણ દુકાનદાર હોય કે વેપારી હોય એની ઓથોરિટી સાબિત કરી શકાય, જેથી ગ્રાહકને માન્ય માલિક સાથેના વ્યવહારની ખાતરી થાય છે. સાઇટ સુરક્ષિત છે કે નહીં તેમાં આવેલા લોગો દ્વારા જાણી શકાય છે. આપણે જે વેબસાઇટનો ઉપયોગ કરીએ છીએ એ વેબસાઇટ સુરક્ષિત છે કે નહીં એ શેના દ્વારા ખ્યાલ આવશે? એમાં આવેલા લોગો દ્વારા. જો સાઇટને વેરીસાઇન દ્વારા સુરક્ષિત કરવામાં આવી હોય તો સાઇટની લોગિન સ્ક્રીન પર વેરીસાઇનનો લોગો જોવા મળે છે. આપણે જે વેબસાઇટનો ઉપયોગ કરીએ છીએ એ વેબસાઇટ વેરીસાઇન દ્વારા સુરક્ષિત કરવામાં આવેલી હશે તો જ એ સાઇટની લોગિન સ્ક્રીન પર તમને વેરીસાઇનનો લોગો જોવા મળશે. અને એ વેરીસાઇનના લોગો પર આપણે ક્લિક કરીશું તો એ લોગો પર ક્લિક કરવાથી આપણને માલિક અંગેની માહિતી તથા તેના સર્ટિફિકેટની માન્યતા જાણી શકાય છે. એટલે આ દર્શાવે છે કે આપણે જે વેબસાઇટ સાથે વ્યવહાર કરીએ છીએ એ વ્યવહાર કેવો છે? સુરક્ષિત છે. સુરક્ષાનો અન્ય નિર્દેશ, બીજો પણ એક સુરક્ષાનો નિર્દેશ છે કે સુરક્ષિત જોડાણ ધરાવતી સાઇટનું સરનામું HTTPને બદલે HTTPSથી શરૂ થાય છે. જ્યારે પણ હવે તમે કોઈ વેબસાઇટ ઓપન કરો ને તો આ વસ્તુ ધ્યાન રાખજો કે સુરક્ષિત વેબસાઇટનું સરનામું HTTPને બદલે શેનાથી શરૂ થાય છે? HTTPSથી શરૂ થાય છે. તો MCQમાં પણ આ સવાલ પૂછી શકાય. આમાંથી 3-4 સવાલ પૂછાય એવા છે. SSLનું પૂરું નામ શું છે? સિક્યોર સોકેટ લેયર. ઇન્ટરનેટ પરના વેબ વ્યવહારોની સુરક્ષા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? SSL પ્રોટોકોલનો. તેની રચના શેના દ્વારા કરવામાં આવી હતી? નેટસ્કેપ દ્વારા કરવામાં આવી છે. જો વેબસાઇટને કયા લોગો દ્વારા સુરક્ષિત કરવામાં આવેલી હોય તો સાઇટની લોગિન સ્ક્રીન પર વેરીસાઇનનો લોગો જોવા મળે છે, તો વેરીસાઇન દ્વારા. સુરક્ષિત જોડાણ ધરાવતી સાઇટનું સરનામું શેનાથી શરૂ થાય છે? HTTPSથી શરૂ થાય છે. તો આ થઈ ગયો આપણો સિક્યોર સોકેટ લેયર. ત્યાર પછી આગળ છે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં કાયદાકીય પ્રશ્નો.
ઈ કોમર્સ અને એમ કોમર્સ એટલે આપણે વૈશ્વિક વ્યવહાર કરીએ, દુનિયાના કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વસ્તુની ખરીદી કે વેચાણ તમે કરી શકો. તો દરેક દેશના કાયદાઓ અલગ અલગ વસ્તુઓ માટે અલગ અલગ હોય છે. આપણે તો સપોઝ કોઈ વ્યક્તિ ચોરી કરે તો એના માટેનો રૂલ્સ અલગ હોય છે, કાયદો અલગ હોય છે. એ જ રીતે બીજી કોઈ કન્ટ્રી હોય કે અમેરિકા હોય તો ત્યાં કોઈ ચોરી કરે તો તેના માટેનો કાયદો અલગ હોય છે. તો કાયદાકીય પ્રશ્ન આપણે વૈશ્વિક વ્યવહાર કરીએ એટલે કાયદાકીય પ્રશ્નો પણ આવી શકે. વ્યવસાય માટે વૈશ્વિક બજારના સંપર્ક માટે અને ઓનલાઈન ખરીદીની સુવિધા માટેનો અવસર ઈ કોમર્સ અને એમ કોમર્સ પૂરો પાડે છે. તે વ્યાવસાયિક પ્રક્રિયામાં વૃદ્ધિની તકો પણ પૂરી પાડે છે. જો કે નવા કોઈ વ્યવસાયની જેમ ઈ કોમર્સ અને એમ કોમર્સમાં પણ કેટલાક પ્રશ્નો અને જોખમો રહેલા છે, કારણ કે એ વૈશ્વિક ઇન્ટરનેટ પર પ્રવૃત્ત બને છે એટલા માટે. આ પ્રશ્નોના નિરાકરણ માટે કાયદાકીય માળખું જરૂરી છે. આ પેરેગ્રાફમાં લાસ્ટ લાઇન છે તે અને એની ઉપરની લાઇન બેમાં અંડરલાઇન કરવાની છે. ઘણા દેશોએ ઇલેક્ટ્રોનિક કોમર્સ માટે તેમના કાયદાકીય માળખાની સ્થાપના કરી છે. ભારત સરકારે પણ આઈટી કાયદા હેઠળ આઈટી લોઝની સ્થાપના કરી છે. આઈટી લોઝ એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી લોઝ. તો આ ઈ કોમર્સ અને એમ કોમર્સમાં કાયદાકીય પ્રશ્નો છે એમાંથી આ જ સવાલ MCQમાં પૂછાયો છે. ભારત સરકારે કયા કાયદા હેઠળ આઈટી લોઝની સ્થાપના કરી છે? તો આઈટી એક્ટ એટલે કે આઈટી કાયદા હેઠળ. અને આઈટી લોઝનું પૂરું નામ શું છે? તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી લોઝ. ત્યાર પછી આગળ છે બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા. બૌદ્ધિક સંપત્તિ એટલે શું? તો બૌદ્ધિક સંપત્તિમાં પુસ્તકો આવી શકે, સોફ્ટવેર હોઈ શકે, સંગીત, વિડીયો, કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને વેબ પેજનો સમાવેશ કરવામાં આવે છે. હવે એની સુરક્ષા માટે અમુક મુદ્દાઓની જરૂરિયાત પડશે. તો એ કયા કયા છે? તો એમાં પહેલું છે કોપીરાઇટ. બૌદ્ધિક સંપત્તિઓ કઈ કઈ હોઈ શકે? આપણી પુસ્તકો હોઈ શકે, કોઈ સોફ્ટવેર હોઈ શકે, મ્યુઝિક હોઈ શકે, વિડીયો હોઈ શકે. જેવી રીતના કોઈએ વિડીયો બનાવેલો હોય તો એને તમે તમારું નામ આપીને પબ્લિશ કરી શકતા નથી. કોઈએ બુક લખેલી છે, હવે આખી બુક લખાઈ ગઈ હોય, હવે ફર્સ્ટ પેજમાં ઓથરનું નામ ને બધું લખેલું હોય તો તમે પહેલું પેજ ચેન્જ કરીને મૂકી દો અને તમારા નામથી પબ્લિશ કરી દો, તો એવું કરી શકાતું નથી. એટલે એના માટેના અમુક ચોક્કસ નિયમો હોય છે, અમુક કાયદાઓ હોય છે, તો એને આપણે ફોલો કરવું પડે, જેથી કરીને જે ઓથર હોય ને આપણા પર કેસ પણ કરી શકે. તો એવો જ પહેલો જે ટોપિક છે એ છે સ્વાધિકાર એટલે કે કોપીરાઇટ. સર્જકના મૂળભૂત કાર્ય પર તેની અનુમતિ વિના અન્ય વ્યક્તિ અધિકાર ધરાવે કે પોતાના ઉપયોગમાં લે તેની સામે રક્ષણ આપતા અધિકારને સ્વાધિકાર કહે છે. ખાસ અંડરલાઇન કરવાની છે અહીંયા આગળ. સર્જકના મૂળભૂત કાર્ય ઉપર તેની અનુમતિ વિના અન્ય વ્યક્તિ અધિકાર ધરાવે કે પોતાના ઉપયોગમાં લે તેની સામે રક્ષણ આપતા અધિકારને શું કહેવામાં આવે? સ્વાધિકાર કહેવામાં આવે છે. પુસ્તકો, સોફ્ટવેર પ્રોગ્રામ અને લખાણને તે લાગુ પાડવામાં આવે છે. મેં તમને બુકનું એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે કે કોઈની બુક છે એના પર તમે તમારું નામ લખીને પબ્લિશ કરી શકો નહીં. એવી રીતે સોફ્ટવેર પ્રોગ્રામ હોય તો જેણે બનાવેલું હોય એમાં તમે ચેન્જ કરીને તમારું નામ મૂકી શકો નહીં, તો તમારી સામે કોપીરાઇટનો ગુનો દાખલ કરવામાં આવે. સ્વાધિકારનો કાયદો બૌદ્ધિક સંપત્તિને અનેક રીતે સુરક્ષા પૂરી પાડે છે. સ્વાધિકાર સંપત્તિ મુક્તપણે ઉપયોગમાં લઈ શકાતી નથી. જે સ્વાધિકાર સંપત્તિઓ હોય એને આપણે એકદમ ફ્રીલી યુઝ કરી શકતા નથી. હા, તમે એમાં વાંચી શકો, એનો ઉપયોગ કરી શકો ખરીદીને, પણ તમે પોતાના નામ દ્વારા એને બીજા કોઈને વેચી શકો નહીં. ઈ કોમર્સ કે એમ કોમર્સમાં બૌદ્ધિક સંપત્તિની સુરક્ષાનું કાર્ય ઘણું કઠિન છે. જેવી રીતે કે આપણે કોઈ સોફ્ટવેર ખરીદ્યું હોય તો તેનો ઉપયોગ કરવાનો આપણને અધિકાર છે, પરંતુ તેને વિતરણ કરવાનો નહીં, એટલે કે આપણે તે બીજાને કોઈને આપી શકતા નથી. વિતરણનો અધિકાર માત્ર સ્વાધિકાર ધારક પાસે જ હોય છે. તો અહીંયા પણ અંડરલાઇન કરી દેજો. વિતરણનો અધિકાર કોની પાસે હોય છે? સ્વાધિકાર ધારક એટલે કે કોપીરાઇટ હોલ્ડર પાસે જ હોય છે. જ્યારે તમે કોઈ સોફ્ટવેર ખરીદો ને તો તમારી પાસે એ સોફ્ટવેરની એક કી આપે, કોઈ પિન આવેલી હોય, તો એની મદદથી આપણે એ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરી શકીએ. હવે એક માલિકીપણાનું સોફ્ટવેર હોય, કોઈનું સોફ્ટવેર હોય, તો તમારા કમ્પ્યુટરમાં તમે ખરીદીને લઈ લીધું, પણ બીજા કોઈના કમ્પ્યુટરમાં તમે એમને એને આપી શકતા નથી, કારણ કે એ પિન આપણી પાસે હોતી નથી, એટલે આપણે બીજા કોઈને આપી શકીએ નહીં. મોટાભાગના વેબપેજ સ્વાધિકારની સુરક્ષા ધરાવતા હોય છે. વેબપેજ પરથી વિગતોની નકલ કરવી એ પણ સ્વાધિકારના કાયદાનો ભંગ કહેવાય. ત્યાર પછી બીજું છે ટ્રેડમાર્ક.
આ એક નિર્ધારિત લોગો, ચિહ્ન, શબ્દ, નિશાની, શબ્દ સમૂહ કે ચિત્ર છે જેનો ઉપયોગ કોઈ વ્યક્તિગત કે સંસ્થા દ્વારા કોઈ ઉત્પાદન કે સેવાને બજારના અન્ય ઉત્પાદન કે સેવાથી અલગ પાડવા માટે કરવામાં આવે છે. અંડરલાઇન કરી દેજો, આમાંથી 3 લાઇન અગત્યની છે. ટ્રેડમાર્કને TM, SM અને R નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. ટ્રેડમાર્ક એટલે શું? એક પ્રકારનો લોગો હોય, ચિહ્ન હોય, શબ્દ, નિશાની, શબ્દ સમૂહ કે ચિત્ર હોઈ શકે કે જેનો ઉપયોગ કોઈ વ્યક્તિગત કે સંસ્થા પોતાનું ઉત્પાદન બાકીના ઉત્પાદન કરતાં અલગ છે એ વસ્તુ દર્શાવવા માટે કરી શકો. હવે સપોઝ કોઈ પણ વસ્તુ હોય માર્કેટમાં, ધારો કે કોઈ ટીવી છે તો ટીવી અલગ અલગ કંપનીના હોઈ શકે, એટલે દરેક ટીવીવાળા પોતાની ટીવીને શું આપેલા હોય? એક નામ આપેલું હોય, કંપનીને એક ચોક્કસ નામ આપેલું હોય. એવી રીતે કોઈ ખાવાની વસ્તુ હોય તો એના પણ અલગ અલગ કંપનીવાળા એ વસ્તુઓ બનાવતા હોય. તો દરેકની શું હોય? એક પોતાની ઓળખ હોય, અને પોતાની ઓળખ સાબિત કરવા માટે કંપનીવાળા શું બનાવે? એને કોઈ નામ આપે, કોઈ નિશાની આપે, કોઈ શબ્દ સમૂહ મૂકેલો હોય, કોઈ લોગો આપેલું હોય, એવો ઓળખ માટેનું એક ચોક્કસ ચિહ્ન હોય છે. એને કહેવામાં આવે ટ્રેડમાર્ક. તો ટ્રેડમાર્કને કઈ નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે? TM, SM અને R નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. આ જે R લખેલું છે એ રાઉન્ડમાં લખેલું છે, એનો મિનિંગ શું થશે? રજિસ્ટર્ડ. તો આ સવાલ MCQમાં ઘણીવાર પૂછાય છે. ટ્રેડમાર્કને કઈ નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે? TM, SM અને રજિસ્ટર્ડ નિશાની દ્વારા. ટ્રેડમાર્ક તરીકે શેનો ઉપયોગ કરવામાં આવે છે? લોગો, ચિહ્ન, શબ્દ, નિશાની કે શબ્દ સમૂહનો. ત્યાર પછી નેક્સ્ટ ટોપિક જે છે એ આપણે આવતા પીરિયડમાં જોઈશું.